નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. એસટી બસના કંડક્ટરને ડ્રાઈવરે લાફા ઝીકી દેતા કંડક્ટર બસમાંથી નીચે ઉતરી ગયા. કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે ગોધરા ડેપોની એસટી બસ ભુજ, લુણાવાડા, દાહોદ જઈ રહી હતી. રસ્તામાં હળવદ પાસે રાત્રે 10:30 કલાકે આજુબાજુ ભારત પેટ્રોલ પંપની બાજુમાં એસટી બસના ટાયરમાં હવા પૂરવા બાબતે ડ્રાઈવર કંડક્ટર વચ્ચે બોલાચાલી થતાં ડ્રાઈવરે ઉશ્કેરાઈ જઈને કંડક્ટરને લાફા ઝીકી દેતા તેમજ કંડક્ટરને ચહેરા ઉપરથી ખૂન નીકળી ગયું એટલી હદે માર મારવામાં આવ્યો હતો. આધેડ અને ઉંમરલાયક કંડક્ટરને માર મારતા બસમાં હોબાળો મચી ગયો. વધુ માર મારવાની બીકે કંડક્ટરે ફરજ ઉપર જવાની ના પાડી. પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા. અંતે પ્રવાસીઓની સમજાવટથી કંડક્ટર પોતાની ફરજ પૂરી કરવા તેમજ ડ્રાઈવર હવે આ બાબતે કોઈપણ જાતની માથાકૂટ ન કરવા પ્રવાસીઓએ જણાવેલ અને અંતે પ્રવાસીઓ દ્વારા ડ્રાઈવર કંડક્ટર વચ્ચે કામચલાઉ સમાધાન કરાવી બસને તેના નિયત રૂટ મુજબ જવા માટે રવાના કરેલ. આવી નજીવી બાબતમાં ઝઘડો કરી કંડક્ટરને માર મારીને આમ પ્રજાજનો અને પ્રવાસી જનતામાં ગુજરાત એસટી નિગમની પ્રતિષ્ઠાને ઝાખપ લાવી પ્રજામાં સ્થાપિત થયેલ નિગમ પ્રત્યેના વિશ્વાસને ગંભીર ફટકો પાડ્યો છે. નિગમ અને નિગમના ડ્રાઈવર કંડક્ટરની ગંભીર ટીકા થઈ રહી છે. રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.